કેશોદ પાલિકા જુદા જુદા દાખલા કાઢી આપવા ચાલુ વર્ષનો વેરો ભરવા દબાણ કરતી હોવા વાલીઓએ આક્ષેપ કર્યા છે। કેશોદ નગરપાલિકા હદ વિસ્તારના અરજદારો પાલિકાએ જુદા જુદા દાખલા કે સર્ટિફિકેટ કાઢવા જાય તો પાલિકા ચાલુ વર્ષ એટલે કે 2024-25 નો વેરો ભરવા આગ્રહ કે દબાણ કરે છે। આવો અવાજ ઉઠતા લોક પાર્ટી જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ત્રાંબડિયાએ ચીફ ઓફિસર અને મુખ્ય સચિવને ફરિયાદ કરતો પત્ર લખી ચાલુ વર્ષ પૂર્ણ ન થયું હોય ત્યાં સુધી વેરો ભરવા અરજદારને દબાણ ન કરી શકાય માટે કાર્યવાહી કરવા માંગ કરી છે। આ અંગે મળતી વિગત મુજબ તાજેતરમાં બોર્ડના પરિણામો જાહેર થાય છે, તેમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા જવું હોય તેથી કોઈ સહાયની જરૂર હોય તો આવકના દાખલાની ખાસ જરૂરિયાત પડતી હોય છે, ત્યારે સરકારની કચેરીઓમાં આવકના દાખલા કાઢવા ખાસ ભીડ રહે છે। તેવા સંજોગોમાં કેશોદના ભરતભાઈ પુરોહિત તેમની દીકરી બોર્ડમાં ઉત્તીર્ણ થતા આગળ અભ્યાસ માટે જરૂરિયાત હોય પાલિકાએ આવકનો દાખલો લેવા ગયા હતા, ત્યારે તેમની પાસેથી ચાલુ વર્ષનો 33 રૂપિયા જેવી રકમનો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો। જો તે વેરો નહીં ભરે તો તેના માસાના મકાનમાં તેઓ ભાડે રહે છે તેવું બતાવી મકાનને કોમર્શિયલ વેરો વધારવા પાલિકા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી। આથી આવા દબાણને વશ થઈ ભરતભાઈએ વેરો ભરી દીધો હતો, એટલે તે દાખલો મળી ગયો હતો। આ અંગે ભરતભાઈએ અન્ય પાસે જો તાત્કાલિક આવી રકમ ભરવામાં આવે તો તે વ્યક્તિ પૈસાની કેવી રીતે વ્યવસ્થા કરે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી। હું ભરતભાઈ પુરોહિત હાલ મારા માસાના ઘરમાં રહું છું અને મારી બેબીના એડમિશન માટે મારે આવકના દાખલાની જરૂર પડે। એ સબબ હું નગરપાલિકા કચેરી આવકનો દાખલો કઢાવવા માટે ગયેલો, તો ત્યાં મને કીધેલું કે તમે તમારો વેરો ભરો। એટલે મેં કીધું ભાઈ મારો 23-24નો વેરો છે એ મારા માસાએ કમ્પ્લીટ ભરી દીધેલો છે અને હાલનો વેરો છે એ હજી 2 મહિના થયા તો તમને હું ટૂંક સમયમાં ભરી દઈશ મેં કીધું મારા માસા। છતાં પણ એને મારું માન્ય રાખ્યું નહીં અને મારી પાસે ધરાડથી દબાણ કરીને વેરો ભરાવ્યો, વેરો ભરશો તો જ તમને આવકનો દાખલો કાઢી આપવામાં આવશે એવી જોર જબરદસ્તી કરવામાં આવી। મેં બધાને કીધું ભાઈ કે અમે વેરો ભરી જશે મારા માસાનું મકાન છે, હું ત્યાં રહું છું માત્ર, એટલે હું એને કહીને તમારી પાસે વેરો ભરાવી દઈશ, પણ છતાં પણ મારું માન્ય રાખ્યું નહીં અને મારે ઓન ધ સ્પોટ ઉછીના પૈસા કરીને ત્યાં ને ત્યાં મારે વેરો ભરવો પડ્યો। ભાડાની વાત આવી હતી, એ શું હતું? એમાં શું થયું કે મેં એ લોકોને કીધું હું મારા માસાને, તો કે તમે ત્યાં ભાડે રહેતા છો? ના, મારા માસા મારી પાસે એક પૈસો રહેતા નથી, ભાડે રહેતા નથી, હું માત્ર ટેમ્પરરી અહીંયા 2-5 મહિના પૂરતો રહેવા આવ્યો છું। તો ના, કે તમે અહીંયા રહ્યો છો એટલે એ ભાડાનું મકાન જ કહેવાય, પણ મેં તો મારા માસા મારી પાસેથી ભાડું રહેતા નથી, હું અહીંયા ફ્રી ઓફમાં રહું છું। ભાડાનું મકાન એવું ત્યાં પાલિકા બતાવી દે તો શું આગળની કાર્યવાહી? એ લોકોએ કીધું કે અમે ભાડાનું મકાન બતાવશું તો તમારો ટેક્સ વધી જશે, તો એ ટેક્સ વધારવા માટે પણ આ બધી પ્રોસિજર કરે છે। એટલે ટૂંકમાં તમને ધમકાવવામાં આવ્યા છે? હા, અને પછી છતાંય મેં ટેક્સ ભરી। કેટલો ભર્યો છે તમે? કેટલો ટેક્સ મેં ભરેલો છે મારા મોબાઈલની અંદાજે 3300 રૂપિયાની આસપાસ ભરેલો છે મેં। આવું કેટલા લોકોને થયું તમારા ધ્યાનમાં કોઈ ખરું? હું હતો ત્યારે તો મારી સાથે થયું, પરંતુ બીજી પણ એક વ્યક્તિ હતી એનો પણ મારો પ્રશ્ન હતો, પણ હું મારું કાર્ય પૂરું થઈ ગયું, મારું પતી ગયેલું, હું નીકળી ગયો। મેં કીધું આવું ન થાય, એનું ધ્યાન રાખો તો વધારે સારું। કોઈ લોકો પાસે અત્યારે પૈસા હોય કે ન હોય, એના બાળકોના એડમિશન અટકે છે, તો આવું ન કરો। અને જો એના 2-3 વર્ષના પેન્ડિંગ વેરા હોય તો તમે આ કરી શકો તો બરાબર છે, પણ ચાલુ વર્ષનો વેરો પેન્ડિંગ હોય તો તમારે આ કૃત્ય ન કરવું જોઈએ, એને દાખલો કાઢી આપવો જોઈએ। તમારે તમારા વેરા ભરવા માટેનો સમય હજી મર્યાદા ઘણી બાકી છે, તો આવું પ્રેશર કરી અને આમ લોકોને તકલીફ પડે ન કરવું જોઈએ એવી નમ્ર વિનંતી। આ અંગે સામાજિક કાર્યકર હર્ષુભાઈ સિદ્ધભાઈએ આવકના દાખલા સહિત જુદા જુદા પ્રમાણપત્ર મેળવવા ઈચ્છતા અરજદારો જ્યારે પાલિકા ખાતે જાય છે ત્યારે ચાલુ વર્ષનો વેરો ભરવા દબાણ કરવામાં આવે છે, જે ગેરકાયદેસર છે તેમ કહી તેનો વિરોધ કર્યો હતો। તેમજ પાલિકા રેગ્યુલર વેરા વસૂલાત કરતી હોવા છતાં અમુક વિસ્તારમાં પાલિકા સાફ સફાઈ કરવા જતી જ નથી તેવા આક્ષેપ પણ કર્યા હતા। હું હર્ષુખ સિદ્ધપરા, સામાજિક કાર્યકર કેશોદ। હમણાં 2-4 દિવસથી જે પરિણામો જાહેર થયા છે વિદ્યાર્થીઓના, એમની અંદર વિદ્યાર્થીઓને જે આવકના દાખલાની જરૂર પડતી હોય છે, તો એમાં નગરપાલિકા દ્વારા ગત વર્ષનો વેરો ભરી દીધો હોય છતાં પણ અત્યારે જે 9 વર્ષ ચાલુ થયું એમના માત્ર 1.5 મહિનો થયો છે, પણ
એવા કેસની અંદર પણ વેરો ભરાવ્યા પછી જ દાખલો આપવામાં આવે છે. આવી અનેક ફરિયાદો આવી છે મારી આગળ. તો કાલે મેં આવેદનપત્ર આપ્યું છે આ બાબતે કે ભાઈ આવી રીતના લોકોને હેરાન ન કરો અને થોડોક સહકાર આપો. કારણ કે અત્યારે કામ ધંધા બહુ હોય નહીં, તકલીફો બહુ હોય છે, તો થોડું તમે ધ્યાન રાખો તો સારું. વેરો ભરે છે સિટીમાં, એની શું પરિસ્થિતિ છે? વેરો ભર્યા પછી પણ જે વસ્તુ જે આપવી જોઈએ સુવિધા, એ સુવિધા મળતી નથી. અને જે લાગતા ઓળખતા લોકો કદાચ 3 વર્ષથી વેરો ન ભર્યો પણ એમને કોઈ તકલીફ પડતી નથી. એવા લોકોને ટૂંકમાં ભેદભાવ રાખવામાં આવે છે, એવું પણ અમે જાણવા મળ્યું છે. ચાલુ વર્ષના વેરા વસૂલાત કરવા પાલિકા અરજદારોને દબાણ કરતી હોય તેવા સમયે આવી વસૂલાત નહીં કરવા વેરા વિભાગને સૂચના આપી છે, જેની સામે મોડા વેરા ભરનાર પાસે વ્યાજ લેતા નથી. તેથી જો સગવડતા હોય તો ચાલુ વર્ષનો વેરો ભરવા અરજદારને જણાવી દઈએ છીએ તેમ કહી અગાઉના વર્ષના ફરજિયાત વેરા ભરણો કરવા મિલકત ધારકોને અપીલ કરી હતી. કેશોદ નગરપાલિકાની ગત નાણાકીય વર્ષની વસૂલાત જોઈએ તો ગત નાણાકીય વર્ષ 23-24માં 47% જેટલી વસૂલાત હતી, જેના લીધે કેશોદ નગરપાલિકા દ્વારા આગોતરા આયોજન રૂપે અત્યારથી જ જે નાગરિકો કેશોદ નગરપાલિકાની વિવિધ સેવાઓ લેવા માટે આવે છે, વિવિધ પ્રકારના દાખલાઓ લેવામાં આવે છે, તેમાં પાછલી બાકી અને ચાલુ બાકીના વેરા ચકાસી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને કેશોદ નગરપાલિકા દ્વારા એવો જ આગ્રહ રાખવામાં આવે છે કે જે કોઈ અરજદાર આવે તેમની પાછલી વેરાની બાકી સંપૂર્ણપણે ભરાઈ જાય. પરંતુ અમોને 1-2 ફરિયાદ મળેલ છે કે ચાલુ વર્ષની બાકી હોય છતાં પણ નગરપાલિકા દ્વારા તેઓ વેરો ભરાવવા બાબતે આગ્રહ કરવામાં આવે છે. પરંતુ આ બાબતે હું જણાવવા માગું છું કે કેશોદ નગરપાલિકામાં વ્યાજના કોઈ નિયમો ન હોય, જેના કારણે જે કોઈ નાગરિકો તેમનો વેરો આ નાણાકીય વર્ષ 24-25નો વેરો આ વર્ષ દરમિયાન ભરવા ઈચ્છતા હોય તેમને હું ટેક્સ વિભાગમાં સૂચના અમે આપી દઈશું કે આ વર્ષનો નાણાકીય વર્ષનો જે વેરો બાકી છે તેઓ આ નાણાકીય વર્ષમાં કોઈ પણ સમયે ભરી શકશે. પરંતુ જે પાછલી બાકી છે તે કોઈ પણ અરજદાર હોય, કોઈ પણ નાગરિક હોય તેમણે ફરજિયાતપણે જ ભરવાની રહેશે. એ પછી જ નગરપાલિકાની જે સેવાઓ છે તેનો લાભ મેળવી શકશે. હાલ તમે આ રકમમાં કોઈ વ્યાજ લગાવવા ઈચ્છો છો? અત્યારે વ્યાજના નિયમો કેશોદ નગરપાલિકામાં બનેલા નથી, એટલે હાલ કેશોદ નગરપાલિકામાં આ પ્રકારનું કોઈ પણ વ્યાજના નિયમો નથી, એટલે વ્યાજ નથી લગાવવામાં આવતું.